નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. દરરોજ થોડો થોડો સરવડે વરસાદ વરસી રહ્યો છે. આપણે જાણીએ છીએ કે આ ઋતુ મેળાઓની છે, આ ઋતુ તહેવારોની છે, પણ સાથે સાથે થોડુંક ધ્યાન જો ના રાખીએ તો આ ઋતુ બીમાર પડવાની છે. એટલે આપણા જે દેશી વૈદરાજોનું એક સરસ મજાનું મંડળ આપણે ત્યાં ગુજરાતમાં ચાલે છે, સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છમાં, એ લોકો વારંવાર ટિપ્સ આપતા હોય છે કે દરેક ઋતુમાં આપણે સ્વસ્થ કેવી રીતે રહેવું, અથવા તો ઘરગથ્થુ ઇલાજો કેવી રીતે કરવા, અથવા તો આપણો ખોરાક છે, આપણો આહાર છે એ જ ઔષધિ છે. તો આહારમાં શું ખાવું અને શું નહીં ખાવું એના વિશેની સરસ મજાની ટિપ્સ એ લોકો આપતા હોય છે. તો આવી કેટલીક ટિપ્સ મારી પાસે, એ લોકોનું એક સરસ ગ્રુપ છે, મારું આરોગ્ય મારા હાથમાં. એ આખું એક એમનું વોટ્સઅપનું ગ્રુપ છે. એમાં અરવિંદભાઈ પાનસુરિયા, આપણા જાણીતા દેશી વૈદ્ય છે, પરંપરાગત વૈદ્ય છે, એમણે કેટલીક ટિપ્સ આ શ્રાવણ મહિના માટેની આપી છે. એ આપની સાથે મારે શેર કરવી છે. ખાસ કરીને શ્રાવણ મહિનો છે એટલે તહેવારોનો મહિનો છે. મેં પહેલાં કીધું એમ મેળાઓનો મહિનો છે, આનંદ કરવાનો મહિનો છે, ખૂબ સારું સારું ખાવા પીવાનો મહિનો છે. પણ ધ્યાન એ રાખવું કે આપણે બીમાર ન પડીએ. હવે અત્યારે મોટે ભાગે કયા પ્રકારની બીમારી હોય છે? તો કે તાવના વાયરા વધુ હોય છે. સાદો તાવ, શરદીવાળો તાવ અને ખાસ કરીને મેલેરિયાનો ઉપદ્રવ જાજો હોય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે દરરોજ થોડો થોડો વરસાદ આવે, ઝાપટે વરસાદ આવે એટલે થોડો ગારો, કીચડ, માખી, મચ્છર, એનો ઉપદ્રવ અત્યારે વધુ હોય છે, સ્વાભાવિક રીતે જ. તો આવા સંજોગોમાં આ દેશી વૈદરાજો શું કહે છે, ઘરગથ્થુ ઉપચાર આપણે કેવી રીતે અપનાવવા અને કેવી રીતે સ્વસ્થ રહેવું? તો એ લોકોની ટિપ્સ છે કે ભાઈ અત્યારે પાણીજન્ય રોગચાળો વધુ હોય છે, એટલા માટે આખા પરિવારે ચોક્કસ પ્રકારનું તૈયાર કરેલું પાણી પીવું. હવે ચોક્કસ પ્રકારનું તૈયાર કરેલું એટલે કેવું? તો એ લોકો ટિપ્સ આપે છે કે આખા પરિવારે 10 થી 15 લીટર પાણી દરરોજ રાત્રે સૂંઠનો પાવડર મેળવીને ઉકાળી લેવું. સૂંઠનું પાવડર, સૂંઠનો ભૂકો નાખી 10-15 લીટર પાણી ઉકાળી લેવું રાત્રે. પછી એને ઢાંકીને આખી રાત રહેવા દેવું, ઠરવા દેવું, જે તે વાસણમાં ઢાંકીને. અને સવારે એ પાણી છે, જે સૂંઠવાળો ઉકાળો પાણીનો, એ માટીના વાસણમાં ભરી લેવું. માટીના વાસણમાં સવારે ભરી લેવું અને પછી આખો દિવસ આખા પરિવારે એમાંથી પાણી પીવું. એટલે કે જે સૂંઠવાળું પાણી છે, રાત્રે જે ઉકાળેલું છે પાણી, એ સવારે આખો દિવસ દરમિયાન એ પાણી આપણે પીતું રહેવું. સૂંઠવાળા પાણી પીવાનો અત્યારે આગ્રહ રાખવો. પછી સવારે બીજું એક કામ પણ કરવાનું છે. એમાં આપણે શું કરવાનું છે? તો કે આખા પરિવાર માટે તુલસીના પાન, લવિંગ અને તજ, એ બધું મિક્સ કરીને એનો ઉકાળો બનાવવો. અને સવારે દરેકને પોતાની ક્ષમતા પ્રમાણે, અથવા તો પોતાના સ્વાસ્થ્ય પ્રમાણે, અથવા તો પોતાની જેટલી રુચિ છે એટલો નરણા કોઠે, એટલે કે કાંઈ પણ ખાધા પીધા પહેલાં સવારે ઉઠી બ્રશ કરી અને પછી નરણા કોઠે આ ઉકાળો, જેમાં તુલસીના પાન હોય, જેમાં તજ અને લવિંગ હોય, એનો ઉકાળો નરણા કોઠે પીવો. અને પછી અડધો કલાક સુધી બીજું કંઈ ખાવું પીવું નહીં, આ ઉકાળો પીધા પછી. અને ઓલું પાણી જે સૂંઠવાળું છે, એ તો આખો દિવસ દરમિયાન થોડું થોડું આપણે સમયાંતરે પીતું રહેવું. અત્યારે મેલેરિયાના, મેં પહેલાં કીધું એમ, વધારે ઉપદ્રવ હોય છે. એટલે શરીરમાં ઠંડી આવે, ટાઢ લાગે, તાવ આવે, થોડીક વાર થાય તાવ ઉતરે એટલે પાછો પરસેવો વળે, ગરમી થવા માંડે. તો જો આવું થતું હોય તો આપણે એવું સમજીએ કે ભાઈ આપણને ક્યાંક મેલેરિયાના લક્ષણો છે. તાવમાં ચડ ઉતર થાય, ટાઢ આવવી, પરસેવો વળી જાવો, પછી ટાઢ ઉતરે, પછી તાવ ઉતરે પછી. તો આવા સંજોગોમાં જે પરંપરાગત વૈદ્યો છે એ લોકો શું કહે છે કે ભો આંબલીનો ઉકાળો સવાર સાંજ લેવો. જો બહુ ઠંડી લાગતી હોય તો ભો આંબલીનો ઉકાળો લેવો. ભો આંબલી આપણને ગામડાઓમાં એક ઔષધિ તરીકે મળતું હોય છે, તો એનો આપણે ઉપયોગ કરી શકીએ. એનો ઉકાળો પણ પી શકીએ છીએ. સાથે સાથે વધારે ઠંડી લાગતી હોય તો સૂંઠવાળું હુંફાળું પાણી પણ થોડું થોડું પીવું. પેલું ઠંડુ પાણી પીવાની વાત કરી હતી, સૂંઠવાળું, પણ હવે થોડુંક ગરમ હુંફાળું પાણી હોય એ પણ આપણે, જો વધુ ઠંડી લાગતી હોય તો એ હુંફાળું પાણી સૂંઠવાળું પીએ તો તરત જ ઠંડીમાં રાહત થઈ જાય છે, અથવા ઠંડી ઓછી થવા માંડે છે.
પછી પગના તળિયા અને હથેળીમાં ગાયના ઘીનું માલિશ કરવું. આ પણ એક બહુ અક્ષીર ઔષધિ આપણને દેશી વૈદ્યરાજો બતાવતા હોય છે, કારણ કે ગાયનું ઘી આપણે જાણીએ છીએ કે બહુ અક્ષીર છે. ગાયનું પંચગવ્ય, આમ તો દૂધ, દહીં, ઘી, છાશ બધું અક્ષીર છે. તો ગાયના ઘીનું હાથની હથેળી અને પગના તળિયામાં માલિશ કરવું, જેને કારણે પણ તમને રાહત થાય છે. અને કળતર થતી હોય, હાથ પગનો દુખાવો થતો હોય તો એ નથી થતો. લોહીનું જે સર્ક્યુલેશન છે, બ્લડ સર્ક્યુલેશન, એ પણ સારું થવા માંડતું હોય છે. તો આ પ્રયોગ પણ આપણે નિયમિત રીતે કરવો જોઈએ, અને આ ઋતુમાં તો ખાસ. બીજું કે પરંપરાગત વૈદ્યો અત્યારે ખાસ સલાહ આપે છે કે ખાવા પીવામાં ધ્યાન રાખવું. મોટે ભાગે આપણે વાસી ખોરાક, વધારે પડતો બજારું ખોરાક, ફ્રીજમાં રાખી મૂકેલો ખોરાક, એવું બધું ખાતા હોઈએ છીએ, કેટલાય દિવસ પહેલાં બનેલું. તો એવું બધું ખાવાને બદલે ઘરનો ખોરાક લેવો, ગરમા ગરમ ખોરાક લેવો, ઘરે બનેલી સાદી વસ્તુ ખાવી, અને દૂધની બનાવટો ખાસ કરીને જે બજારમાંથી મળતી હોય છે, ફ્રીજમાં રાખેલી હોય છે મીઠાઈ, એનો ઉપયોગ બંધ કરી દેવો. અત્યારે આપણે બજારમાંથી મીઠાઈ લેતા હોય છે તો એમાં ઘણી વખત આપણે જોઈએ છીએ કે કલર ભેળવેલા આવે છે, પછી એમાં ખોટી ખાંડ ભેળવેલી આવે છે, સેક્રીન પ્રકારનું ભેળવેલું આવે છે, પ્રિઝર્વેટિવ્સ નાખેલા હોય છે. તો એવો ઉપયોગ અત્યારે આ ઋતુમાં તો બિલકુલ ન જ કરવો. જે વસ્તુ બનાવી તો બને ત્યાં સુધી ઘેરે ગરમા ગરમ બનાવીને ખાવી. ઉપરાંત આ ઋતુમાં ખાસ લોકોએ દાડમ, પપૈયું, બાફેલા મગ, બાફેલા મગનું પાણી, દાળિયા, આવું બધું ખાતું રહેવું, જેમાંથી પ્રોટીન તમને વધુ મળે છે. તો એવી વસ્તુ ખાતી રહેવી. તો આ ઋતુમાં જો થોડું આવું ધ્યાન રાખશું તો આપણને તાવ, શરદી, ઉધરસ, મેલેરિયા જેવી સમસ્યા પણ નહીં થાય. અને કદાચ કોઈ કારણસર આપણને ચેપ લાગી ગયો છે તો પણ આ પ્રકારનો ખોરાક, આ પ્રકારના ઉકાળા, આ પ્રકારનું પાણી, અને ધ્યાન રાખશું થોડું બજારી વસ્તુ બંધ કરશું અને ઘરે બનાવેલું જમશું. તો આ દેશી વૈદ્યરાજોની સલાહ એવી છે કે તમે કદાચ તાવની ઝપટમાં આવી ગયા હશો, કદાચ મેલેરિયાની ઝપટમાં, તો પણ તમે 2-3 દિવસમાં આ પ્રયોગ કરવાથી સારા થઈ શકશો, સાજા થઈ શકશો. તો બસ આજે ખાસ તો શ્રાવણ મહિનાની આ જે દેશી વૈદ્યરાજોની ટિપ્સ છે આપની સાથે શેર કરવી હતી. ફરી પાછા કોઈ નવી ટિપ્સ સાથે, નવી વાત સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.